નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલની અંદર વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક દેખાઈ રહી છે ને તે સમયે ફિઝિક્સમાં સર અમારે આઉટ ઓફ આઉટ માર્ક્સ, રિવિઝન પણ ચકાચક ચાલી રહ્યું છે, મહેનત પણ ધમાકેદાર ચાલી રહી છે. પરંતુ સર આવી જ રીતે અમારું રિઝલ્ટ પણ ઢોલ નગારા સાથે વાગતું આવે અને 100 આઉટ ઓફ 100 ફિઝિક્સમાં આવે તો એના માટેની કંઈક બેસ્ટમાં બેસ્ટ ચકાચક સ્ટ્રેટેજી આપો તો મોજે મોજ ભાઈ. તો આવી મોજ માટે, આવા ઢોલ નગારાના રિઝલ્ટ સાથે ફિઝિક્સમાં 100 આઉટ ઓફ 100 લાવવા માટે વિદ્યાકુલની અંદર વીડી હિરપરા તમારી સામે લાવી ચૂક્યું છે કિલર સ્ટ્રેટેજી. અને આ કિલર સ્ટ્રેટેજીને વિદ્યાર્થી મિત્રો જો તમે પૂરી ઈમાનદારીથી, પૂરા દિલથી તમે ફોલો કરશો તો 100 આઉટ ઓફ 100 તો આવશે ને આવશે જ. રેડી? પરંતુ તેના માટે વિદ્યાર્થી મિત્રો કિલર સ્ટ્રેટેજીને ફોલો કરવી પડશે, લાસ્ટ મોમેન્ટ સુધી જોડાયેલું રહેવું પડશે. અને તે બધું કરવાની સાથે સાથે પહેલા આપણી આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પોતાના જેટલા બને પોતાના મિત્રો સાથે શેર કરી દેજો. કારણ કે જ્યાં જશે ત્યાં બધા મિત્રો સાથે જ જશે. ભલે 100 આઉટ ઓફ 100 નું રિઝલ્ટ આવે તો પણ બધાનું સાથે આવશે. તો એના જ માટે વિદ્યાર્થીઓ રેડી, આવી સ્ટ્રેટેજી સાથે, આવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે દરેક વસ્તુ લઈને ક્યાં આવવામાં આવશે તો વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. રેડી? તો આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની ધુરંધર આવી ઘણી ખરી સિરીઝો આવવાની છે, પરંતુ એની નોટિફિકેશન તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન આઇકન બેલ ક્લિક કરવાનું ભૂલતા નહીં. અને એની સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ છે કે જેની અંદર ઘણી ખરી ઇન્ફોર્મેશન ટૂંક સમયગાળાની અંદર, ઓલું કહેવાય ને નાનું છે પણ નાગનું બચ્ચું છે. રેડી? તો ખૂબ જ ઓછા સમયગાળાની અંદર તમને વધુ પડતી ઇન્ફોર્મેશન આપવા માટે અમે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલનો ઉપયોગ કરીએ છીએ. તો એમાંથી થકીથી પણ તમને એન્ટરટેનમેન્ટ પ્લસ એજ્યુકેશન પ્રોવાઈડ થશે. તેના માટે પણ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, પોતાના મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને આગળ વધીએ તો હવે વધ્યા છે ગયણા ગાંઠિયા દિવસ. તો અંદાજિત 20 જેવા દિવસ છે. તો અહીંયા પૂરેપૂરા 20 દિવસનો આખો સ્ટ્રેટેજી પ્લાન છે. રેડી? પરંતુ ધ્યાન રાખજો, આ સ્ટ્રેટેજીને ફોલો કરવા માટે સર્વપ્રથમ તમારે પોતાની જાત ઉપર વિશ્વાસ કરવો પડશે, પોતાની મહેનત ઉપર વિશ્વાસ કરવો પડશે અને ડેઈલી વિધાઉટ એની ડાઉટ, વિધાઉટ એની સેલ્ફ ડાઉટ એન્ડ વિધાઉટ એની ડાઉટ ઓન વિદ્યાકુલ, પોતાની જાત ઉપર અને વિદ્યાકુલ ઉપર શંકા કર્યા વગર ડેઈલીનું મિનિમમ 8 થી 10 કલાકનું રીડિંગ હમણાંથી ફૂલ્લી 100% ફોકસથી ચાલુ થઈ જવું જોઈએ. તો જ આ સ્ટ્રેટેજી ફોલો થાય. ઓલું કહેવાય ને કે દવા પીવાની હોય તો દવાની સાથે સાથે બીજું ખોરાકમાં પણ ધ્યાન રાખવો પડે. તો આ સ્ટ્રેટેજીને ફોલો કરવા માટે પણ બીજી અમુક માનસિકતા હોય, એ માનસિકતાને પણ ફોલો કરવી પડે. રેડી? તો એ ફોલો કરવાની સાથે સાથે સ્ટ્રેટેજી શું છે તો કે 1 થી 7 દિવસની અંદર પહેલા તમારી થિયરી અને ફોર્મ્યુલા રિવાઇઝ કરી લો. શું રિવાઇઝ કરી લ્યો? થિયરી અને ફોર્મ્યુલા. તો કે જે થિયરીઓ તમને લાગે છે આઈએમપી થિયરી છે, જે થિયરીઓ વિદ્યાકુલ દ્વારા, શિક્ષકો દ્વારા તમને આપવામાં આવે છે, તે દરેક થિયરી અને એમાં આવતા ફોર્મ્યુલાસની એક શીટ બનાવીને એનું વધીને વધી 1 થી 7 દિવસની અંદર ફૂલ સ્પીડમાં રિવિઝન થવું જરૂરી છે. અને એની સાથે સાથે ફોર્મ્યુલા શીટ પણ બનાવવી જરૂરી છે. જેવી આ ફોર્મ્યુલા શીટ બની જાય, થિયરી વર્ક કામ પૂરું થઈ જાય, તો પછી સરજી આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સર એમસીક્યુ પણ આવે. 50 માર્કનું વેટેજ એમસીક્યુ છે. હવે ઇવન તમે સ્માર્ટ વર્ક પણ કરો ને, તમે ખાલી કન્ટેન્ટ ક્લિયર કરો, કોન્સેપ્ટ ક્લિયર કરો, તો તમારા એમસીક્યુ તો આમ ચપટી વગાડતા ક્લિયર થશે. કેમ? આમ ચપટી વગાડતા ક્લિયર થાય. રેડી? અને ચપટી વગાડતા આવા એમસીક્યુ ક્લિયર કરવા માટે પહેલા તમારે આ જે ફોર્મ્યુલા શીટ બની ગયા, ત્યારબાદ એમસીક્યુ પ્લસ ન્યુમેરિકલની પ્રેક્ટિસ મેક્સિમમ. કારણ કે તમે કોઈ પણ સ્થાને જોશો તો 50 એમસીક્યુ માંથી
તમારે મિનિમમ 30 to 35 MCQ તમારા ન્યુમેરિકલ બેઝ ઉપર છે. અને એ પણ ન્યુમેરિકલ કેવા ટાઈપના ખબર કે તમારી એનસીઆરટીની ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ પ્લસ એક્સરસાઇઝના ન્યુમેરિકલ કરી લેશો એટલે એમાંથી એક પણ બહારનો નહીં આવે, એક પણ બહારનો ન્યુમેરિકલ નહીં આવે. એ બાબતે તો એમ હું એટલી છાતી ઠોકીને કહ્યું કે અપૂન કી બોલી બંદૂક કી ગોલી. રેડી? એની જેમ આ MCQ પ્લસ ન્યુમેરિકલ પ્રેક્ટિસ કમ્પલસરી છે. એ થઈ જાય પછી તો તમારે 15 થી 18 એટલે વધ્યા ઘેટા 3 થી 4 દિવસની અંદર ક્વેશ્ચન આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. મારા જેવા હોશિયાર હોય ને, ઓવર કોન્ફિડન્ટ, એમ કે આપણે બસ આ પ્રશ્ન વાંચી લીધો, હાલો તૈયાર થઈ ગયો, બસ પૂરો આખો સિલેબસ કવર. આ વખતે તો બાપુ 100 આઉટ ઓફ 100 બાપા નહીં આવે. ત્યાં જેવું પરીક્ષામાં લખવા બેસીશ ને એટલે બધું કરતું બધું રફુ ચક્કર થઈ જશે. તો જ્યાં સુધી તમે લખવાની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમારે દરેકે દરેક કન્ટેન્ટ આવડતો હોય છે પરંતુ રિપ્રેઝન્ટ પ્રોપર વેથી નહીં કરી શકો. દરેકે દરેક નોલેજ તમારી પાસે ભલે ફૂલની માત્રામાં હોય પરંતુ જ્યાં સુધી રિપ્રેઝન્ટેશન મેથડ નથી, તમારે જો લખાણ છે સામેવાળાને એટ્રેક્ટ નથી કરી શકતા તો ત્યાં સુધી તમે ક્વેશ્ચન આન્સર રાઇટિંગમાં પણ આઉટ ઓફ આઉટ માર્ક્સ નહીં મળે. એટલે ક્વેશ્ચન આન્સર રાઇટિંગની અંદર તમારા કન્ટેન્ટની સાથે સાથે સામેવાળાને એટ્રેક્ટ કરવો પણ જરૂરી છે. એટ્રેક્ટ એટલે એમાં પ્રોપર વેથી ઓર્ડર વાઇઝ લખેલું હોવું જોઈએ, ખીચડી ન હોવી જોઈએ. રેડી? પછી લાસ્ટમાં આ બધું કામ એકવાર પૂરું થઈ ગયું એટલે ફરીથી મેં પ્રારંભથી લઈને અંત સુધી મેં કેટલું કાર્ય કરેલું છે એ બધું હજુ એકવાર શું કરી લ્યો? રિવાઇઝ. રેડી? અને રિવાઇઝ કર્યા પછી એક ફૂલ સાઇઝની મોક ટેસ્ટ આપી દેવાની ભાઈ. રેડી? અને આ ફૂલ સાઇઝની મોક ટેસ્ટ આપો અને પછી કાંઈ ઘટે ભાઈ? ઘટે તો જિંદગી ઘટે, પેપરમાં માર્ક્સ પછી ઘટે નહીં. તો એની જ સાથે વિદ્યાર્થીઓ સરજી MCQ તો કીધા, હવે MCQ ને પ્રોપર 50 માર્કના MCQ ને અમારે સોર્ટ આઉટ કરવા છે. તમે શોર્ટમાં કીધું, થોડુંક ડિટેલમાં વધારે સમજો. તો ડિટેલમાં તમારે MCQમાં પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવા માટે તમારા MCQ ક્યાંથી કેવા માઇનર કન્ટેન્ટમાં થઈ જાય, ઇવન ઇન્ટ્રોડક્શન. ઘણા ખરા વિદ્યાર્થીઓ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન કરે, ભાઈ નિગ્લેક્ટ. એ ઇન્ટ્રોડક્શન છે, ઇન્ટ્રોડક્શનમાં હું જોવાનું હોય, એમાંથી 2 થી 3 MCQ આવીને તમને બતાડીને વયા જાય રિઝલ્ટ. રેડી? તો એના માટે એનસીઆરટીની લાઇન બાય લાઇન રીડિંગ જરૂરી છે. જ્યાં જ્યાં તમને ઇમ્પોર્ટન્સ દેખાય ત્યાં ડાયરેક્ટલી એટ ધેટ મોમેન્ટ પર હાઇલાઇટ કરી દેવાની. હાઇલાઇટ કરી દીધી. ત્યારબાદ ફોર્મ્યુલા હોય, યુનિટ બેઝ MCQ ડેઈલી, યુનિટ બેઝ આટલા MCQ ફોર્મ્યુલા અને યુનિટ બેઝ MCQ ડેઈલીના ડેઈલી મિનિમમ અમુક પ્રેક્ટિસ થવી જોઈએ. એટલે જોઈએ જ, વિધાઉટ એની પ્રોબ્લેમ, વિધાઉટ એની ડાઉટ એન્ડ વિધાઉટ એની એક્સક્યુઝ. કાંઈ પણ એવો એક્સક્યુઝ વગર થવા જ જોઈએ. નિંદર નો આવી જોઈએ, નિંદર. ચટકા ભરવા જોઈએ. આજે મેં 50 MCQ સોલ્વ નથી કર્યા ફિઝિક્સના, ચટકા ભરવા જોઈએ, ચટકા. રેડી? ડેઈલી ના ડેઈલી તમારા ફિઝિક્સના 50 MCQ મિનિમમ સોલ્વ થવા જોઈએ. રેડી? પછી તો કે એમાં ગ્રાફ વાળા મેથડ હોય, ડાયાગ્રામ વાળા હોય, તો કે આના ટાઈપના બેઝના MCQ હોય એને પણ પ્રાયોરિટી આપવી. યુનિટ ડાયમેન્શન વાળા પણ MCQ ને પ્રાયોરિટી આપવી. અને ક્યારેક ક્યારેક સરજી ક્યારેક છતાં પણ ન થાય તો આ એલિમિનેશન મેથડ છે, બેસ્ટ છે. તુક્કા મારવો ને, તુક્કા મારવાની પણ રીત હોય. શું? તુક્કા મારવાની પણ એક ચોક્કસ રીત હોય. એ ચોક્કસ રીતે જો તુક્કા મારો ને તો એ તુક્કો ન કહેવાય, એને સ્માર્ટ સ્ટ્રેટેજી કહેવાય. અને એવી જ રીતે એક મેથડ છે એલિમિનેશન મેથડ. એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને અમુક વિકલ્પો બાદ કરતા જાઓ એટલે તમને ક્યાંક ને ક્યાંક સાચો આન્સર ડાયરેક્ટલી મળી જાય. અને ઘણીવાર MCQ ની અંદર લોંગ ટાઈપના ન્યુમેરિકલ પણ MCQ ની અંદર પૂછી લે, તો એ લોંગ ટાઈપનો ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ ન કરવાનો, એની અંદર એલિમિનેશન મેથડનો યુઝ કરવાનો હોય. અને ફર્સ્ટ ઓફ ઓલ પ્રીવિયસ યર ક્વેશ્ચનના MCQ રિપીટ થાય છે, એના કન્ટેન્ટ પણ રિપીટ થાય છે. અને પ્રીવિયસ યર MCQ ન તૈયારી કરી હોય તો આ બધું પાણીમાં. કારણ કે યુદ્ધ લડવા જાતી વખતે રાજાઓ પણ પોતાના દરેકે દરેક કન્ટ્રીઓ પણ દેશો પણ જોવે કે આ કન્ટ્રીએ પહેલા આટલા વર્ષો પહેલા આની સાથે યુદ્ધ લડ્યું હતું, એમાં એને કેવી સ્ટ્રેટેજી વાપરી હતી. દરેકે દરેક વસ્તુ જે જૂની છે, જૂની વસ્તુ, જૂના પેપર લેવાઈ ગયેલા છે, એનો માઇન્ડ સેટ આપે કે કેવા ટાઈપના પેપર એ કાઢે છે.
કેવા ટાઈપના કન્ટેન્ટ પૂછે છે, કેવા ટાઈપના MCQ પૂછે છે, એ માઇન્ડ સેટ તમને ખબર ક્યાંથી પડશે? PYQ માંથી જ. ગમે તે કરો, PYQ નથી એટલે પેપરમાં કાંઈ જ નથી. PYQ તમારે માઇન્ડ સેટ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, સર આવા જ MCQ PYQ બેઝ પર અમારે MCQ સોલ્વ કરવા છે. ડેલી 50 નહીં સર, અમે 100 કરી દેશું. 100 ડેલી 50 નહીં પણ 100 કરી દેશું, પરંતુ MCQ કરીએ શેમાંથી? તો વિદ્યાર્થીઓ, એટલે જ વિદ્યાકુલ તમારી માટે લઈને આવ્યું છે હેતુલક્ષીનો પ્રહાર. અને હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે ચેપ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ તમને PDF છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોને, અને સબ્જેક્ટ વાઇઝ PDF અવેલેબલ છે. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ 99 રૂપીસ, ઓનલી એન્ડ ઓનલી 99 રૂપીસ. અને આ ડાઉનલોડ કરવા માટે અત્યારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક પર ક્લિક કરો. ક્લિક કરીને આ PDF ડાઉનલોડ કરો. અને ધ્યાન રાખજો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, પેમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા પછી પણ ફ્યુ મોમેન્ટ સુધી વાટ જોજો, કારણ કે ઓટોમેટિકલી PDF ડાઉનલોડ થઈ જશે. શું? ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. એટલે જેવી PDF પરચેસ કરી લ્યો, ફી પે થઈ જાય, ફી પે થઈ જાય પછી વાટ જોવી, ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. રેડી? તો આ દરેકે દરેક સબ્જેક્ટની એ રીતે ડાઉનલોડ કરી લેવી, ડેઈલી 100 MCQ સોલ્વ કરવા. પછી સર જે રીતે MCQ ને આઈડિયા આપ્યા એ લખીએ, એ જ રીતે ક્વેશ્ચન આન્સર રાઇટિંગ નો પણ આઈડિયા આપી દે ભાઈ. તો ક્વેશ્ચન આન્સર રાઇટિંગ ની અંદર તમારે કેવી રીતે વધારે આગળ રાખો? તો જે પ્રશ્ન પૂછાયેલો છે, પ્રશ્નને આધારે ડેફિનેશન, વ્યાખ્યા જરૂરી છે. ઘણી વખતે સિદ્ધાંત લખવો જરૂરી છે, કાર્ય પદ્ધતિ લખવી જરૂરી છે, રચના લખવી જરૂરી છે, એની ડાયાગ્રામ લખવી જરૂરી છે, એના ઉપયોગો લખવા જરૂરી છે, અને ઉપર ક્લિયર કટ ડિફાઇન કરવું પડે એમ છે કે કાર્ય પદ્ધતિ, પછી કાર્ય પદ્ધતિ વર્ણવવું. એસી જનરેટરનો સિદ્ધાંત લખ્યા પછી એનો સિદ્ધાંત લખો. વ્યાખ્યા લખો છો આત્મપ્રેરકત્વની, તો આત્મપ્રેરકત્વ પછી ડબલ ઇન્વર્ટર કોમાની અંદર એની આખી વ્યાખ્યા ક્લિયર કટ દર્શાવો, એટલે સામેવાળાની નજર માં એ વ્યાખ્યા આવી ન જોઈએ, પરંતુ સામેવાળાની નજરમાં એ વ્યાખ્યા ભટકાવી જોઈએ. શું થવી જોઈએ? ભટકાવી જોઈએ. અને એવી રીતે ભટકાવી જોઈએ ને તમારી બીજી માઇનર ભૂલ પણ દેખાય નહીં, અને એ જ તમારી એટ્રેક્ટિવ પોઈન્ટ દેખાય. તો ડેફિનેશન, ફોર્મ્યુલા, ઘણા વિદ્યાર્થીઓ ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય તો આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિકનું સમીકરણ મૂકી લીધું, તો ઘણા વિદ્યાર્થીઓ તો ડાયરેક્ટ કિંમત મૂકે, ડાયરેક્ટ. અરે દીકરાઓ, ત્યાં ઉપર લખો આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ પરથી, પછી ફોટોઇલેક્ટ્રિકનું સમીકરણ લખો, અને પછી કિંમત મૂકો, અને પછી ડાયરેક્ટ જવાબ લખો. આ 4 સ્ટેપ લખવામાં તમને આળસ ભલે થતી, પરંતુ આ 4 સ્ટેપ લખવા. આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ, તો કે સમીકરણ લખવું, કિંમત પુટ ડાઉન કરીને પછી લાસ્ટમાં આન્સર, અને યુનિટ સાથે અને આન્સરને હાઇલાઇટ કરવાનો. એની તો એવી રીતે ફોર્મ્યુલા બેઝ એક્સપ્લેનેશન પણ આપવું. ઘણીવાર ઋણ નિશાની હોય તો ઋણ નિશાની શું કામે છે, એની આવી બધી વસ્તુનું એક્સપ્લેનેશન આપવું. દિશા કઈ બાજુ છે તો શું કામે આ જ દિશા છે. તમે થીટા બરાબર 0 લીધો તો શું કામે થીટા બરાબર 0 લીધો, બંને સમાંતર દિશામાં છે. આ એક્સપ્લેનેશન સાથે લખવું, અને વચ્ચે ગમે ત્યારે ગમે એક્સ્ટ્રા ફોર્મ્યુલાનો યુઝ કરો તો ત્યાં લખવું કે આ ફોર્મ્યુલા પરથી. અને ડાયાગ્રામ ક્લીન, ચકાચક ડાયાગ્રામ હોવી જોઈએ. કેવી? ચકાચક, ચોખ્ખી, ઇરેઝ કરેલી, ખીચડી નાનાની અંદર નહીં, મોટી ડાયાગ્રામ પણ ક્લિયર, બહુ વધારે પડતી પણ મોટી નહીં. હેડી સાઇઝને અકોર્ડિંગ ક્લીન ડાયાગ્રામ હોવી જોઈએ. અને આ સર ક્લીન જ છે ને આવું બધું અમને ખબર કેમ પડે? તો તમે ફૂલ સાઇઝ પેપર લખો, તમે તમારા મિત્ર સાથે જુઓ, તમે ખુદ પોતાની જાતે પણ જુઓ, તમને જોવું ગમે છે કે નહીં. રેડી? એના પરથી તમને આવશે ના, ડાયાગ્રામમાં મજા નથી આવી, હજી ડાયાગ્રામ વ્યવસ્થિત કરી શકાય. તો સુધારો, તમારી ભૂલ તમે જાતે જ સુધારો. એટલે કહેવામાં આવ્યું છે ફૂલ સાઇઝ પેપર જે રીતે બોર્ડની એક્ઝામમાં લખો છો એ રીતે ઘરે પણ લખો. તો આવી જ રીતે દરેકે દરેક કન્ટેન્ટ, ક્વેશ્ચન આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું, ક્યાં કેવી ભૂલ થાય છે, કેવા પ્રકારના કન્ટેન્ટ, મિક્સ ક્વેશ્ચન હોય તો મિક્સ ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવા, આવી દરેક ઇન્ફોર્મેશન વિદ્યાકુલ તમને આપી રહ્યું છે A1 પેપર સોલ્યુશન બેચની અંદર. અને આ A1 પેપર સોલ્યુશન બેચની અંદર ફૂલ સાઇઝના પેપર સબ્જેક્ટ વાઇઝ 5 પેપર કરાવવામાં આવે છે શિક્ષક દ્વારા, અને શિક્ષક દ્વારા દરેક વસ્તુની માહિતી આપવામાં આવે છે.
તો આ 5 પેપરમાંથી જ પ્રશ્ન હશે. આ 5 પેપરમાંથી જ પ્રશ્ન હશે. આ 5 પેપર જેને કરી લીધા છે ને ક્યાંય પાછો નહીં પડે, ક્યાંય પાછો પડશે જ નહીં, પાક્કું ગેરંટી. રેડી? તો આગળ વધીએ. તો આવી જ રીતે છેલ્લા એક્ઝામ દિવસે તમારી સ્ટ્રેટેજી કેવી હોય છે. એક્ઝામના દિવસે ને જસ્ટ 1 day બિફોર એક્ઝામ, તો એ દિવસે તમે આટલા દિવસ ત્યાં જે મહેનત કરી રહ્યા છો એનું પરિણામ લાવવાનો સ્વરૂપ દિવસ છે. એ દિવસે મેદાનમાં, યુદ્ધના મેદાનમાં ઉતરવાની જરૂર છે. અને એ દિવસે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરતા હોય ને ત્યારે તમારું ફૂલ્લી દિમાગ શાંત, કોન્સન્ટ્રેટેડ હોવું જરૂરી છે. આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જરૂરી છે. અને જે થશે એ બેસ્ટ જ થશે. અને મેં જે કર્યું છે મારાથી સારું બીજું કોઈ જ ન કરી શકે. પેપરમાં ક્યાંક ડિફિકલ્ટી આવી ગઈ તો તે ડિફિકલ્ટી માત્ર ને માત્ર તમારા માટે નથી, ડિફિકલ્ટી ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થી માટે છે. એ વસ્તુ ભૂલવી નહીં. આજુબાજુમાં એક્ઝામ રાઇટિંગ કરતી વખતે આજુબાજુમાં કોણ શું કરે છે કાંઈ પણ ક્લિયર ચકાચક નહીં. એક્ઝામના દિવસોની અંદર કાંઈ પણ નવું વાંચન નહીં. જે વાંચેલું છે એને જ વસ્તુ એકવાર રિવાઇઝ કરો, બસ, બીજું કાંઈ નહીં. એની વસ્તુને પાછું યાદ કરવાની બહુ હદબારી કોશિશ નહીં કરવાની, જેના થકી તમારું દિમાગ હાઈપર થઈ જાય. નો વેટ કરશો, શાંતિ થઈ જશે. એક્ઝામ એટેમ્પ્ટ કરતી વખતે પણ તમને એવું લાગ્યું આ ક્વેશ્ચન આન્સર અત્યારે નથી યાદ આવતો, તો અત્યાર પૂરતો એને જગ્યા છોડીને સ્કીપ કરી દો, બીજા ક્વેશ્ચન આન્સર ઉપર જાઓ. પરંતુ એકને એક ક્વેશ્ચન ઉપર ચોઈટા જ રહેશો, આન્સર કેમ નથી આવતો, તમને એ ડીમોટિવેટ કરી દેશે. શું કરી દેશે? ડીમોટિવેટ. રેડી? એટલે એક્ઝામના દિવસે આર યા પારની લડાઈ હોય, અને આર અને પારની લડાઈમાં તમારે બીજું કાંઈ ન કરવાનું હોય, ફોડી જ નાખવાનું હોય પેપરને. રેડી? અને એ દિવસે બીજું કાંઈ પણ ટેન્શન નહીં, કાંઈ પણ વસ્તુ એક્સ્ટ્રા નહીં ને નહીં જ. રેડી? તો એની જ સાથે વિદ્યાર્થીઓ, એની જ સાથે તમારા માટે વિદ્યાકુલ વિદ્યાયાત્રા 2.0 પણ લાવી રહ્યું છે. એનું ફોર્મ ફિલઅપ પણ કરવાનું રહેશે. પરંતુ વિદ્યાયાત્રા 2.0 કોના શહેરમાં આવશે? સર, તમારા શહેરમાં આવવાની પ્રોબેબિલિટી ક્યારે વધારે થશે? કે જ્યારે તમારા મિત્રો વધુમાં વધુ જે તે સિટીમાંથી ફોર્મ ભરાશે, તે સિટીમાં અમારી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે. હવે ફર્સ્ટ પ્રાયોરિટી માટે તમારા આજુબાજુના મિત્રોને મેક્સિમમ થી મેક્સિમમ શેર કરવું પડે, અને મેક્સિમમ થી મેક્સિમમ પોતાના મિત્રો પાસે ફોર્મ ફિલઅપ કરાવવું પડે. અને એ ફોર્મ ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં. ક્યાં છે? નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં. અને આવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે જો તમારી તૈયારી ચાલતી હોય, અને આવી જ રીતે વિદ્યાકુલ તમારા દરેકે દરેક હર કદમ ઉપર સાથ હોય, ઇવન વિદ્યાકુલ સાથ નહીં, વિદ્યાકુલ તમારી આગળ રહીને તમને ખેંચતો જાય કે ભાઈ આવી જા, મંજિલ નજીક જ દેખાઈ રહી છે. એટલે જ કહી શકાય કે ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીના દિલમાં રાજ માત્ર ને માત્ર એકનું છે. તે કોનું? તો કે વિદ્યાકુલનું. એટલે જ વિદ્યાકુલ થકીથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં માત્ર ને માત્ર ટોપર નહીં પણ ટોપરના પણ બાપા બને છે. ભાઈ રેડી? આગળ વધીએ. તો કે છેલ્લે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એક્ઝામ માટે, તમને આવનારી જે એક્ઝામ માટે છે એના માટે ઓલ ધ બેસ્ટ. તમે તમારું પોતાની જાતનું બેસ્ટ આપો, અને જે પ્રિપેરેશન કરો છો તે પ્રિપેરેશન પણ તમે ફૂલ્લી 100% કોન્સન્ટ્રેટેડ સાથે આપો. અને છેલ્લે એક વાત ભૂલવાની નથી. શું? સક્સેસ ડઝ નોટ કમ ફ્રોમ અ લક, ઇટ કમ્સ ફ્રોમ અ કન્સિસ્ટન્ટ એફર્ટ એન્ડ બિલીફ ઇન યોર સેલ્ફ. માત્ર ને માત્ર લક, તકદીરની વસ્તુથી સક્સેસ આવવાની નથી. કન્સિસ્ટન્સીથી જ અને તમારા એફર્ટથી જ આવવાનું છે. અને આ બંને સાથે એક વસ્તુ હોવી જરૂરી છે. તે શું છે? ડિસિપ્લિન. ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી વગર તમારી પાસે કાંઈ પણ પ્રકારની આવડત હશે પરંતુ સફળતા મળશે નહીં. અને ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ હશે એટલે સફળતા તમારા કદમોમાં જ હશે. તેની સાથે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તમારી પૂરેપૂરી ઈમાનદારીથી તમે તમારી એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકો, અને આ કિલર સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને તમારે એક્ઝામને પણ ક્લિયર કરી નાખો.
તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આવી રીતે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.